દાહોદ ખાતે આવેલ ઝાલોદમાં નેશનલ કોરિડોરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। માહિતી દાહોદથી મળી છે, જ્યાં આવેલ ઝાલોદ ખાતે નેશનલ કોરિડોરનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। વિરોધ કરવા માટે 14 ગામના લોકો ભેગા થયા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। તો કોરિડોર નજીક આવેલ ખેતરોમાં પાણી ફર્યા હતા, ત્યારે વરસાદના પગલે આ ખેતરોમાં પાણી પણ ભરાઈ ગયા હતા। ઝાલોદ ખાતે આ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે લોકોએ ભેગા થઈ કોરિડોરનું કામ હાલ બંધ કરાવી દીધું છે। ઉદ્યોગપતિઓને ખુશ કરવા માટે જે અમારા આદિવાસીઓનો વિનાશ કરી વિકાસના નામે જે અમારી જમીન છીનવી લેવામાં આવી અને એ જમીન છીનવી લેવાના કારણે આ કોરિડોર હાઈવે બનવાથી જે અમારા ગરીબ આદિવાસીઓ છે એમની જે મૂળભૂત સુવિધાઓ હતી એ અમારી સુવિધાઓ છીનવાઈ જવાથી અમે તારીખ 22/8/2024ના રોજ કલેક્ટર શ્રી દાહોદને આવેદનપત્ર આપી અને તારીખ 5 સપ્ટેમ્બર સુધી અમારી જે પ્રાથમિક સુવિધાઓ જે એથી છીનવાઈ ગઈ છે એ અમને મુહૈયા કરાવવામાં આવે અને જો 5 તારીખ સુધી સરકાર કોઈ એક્શન ના લે તો અમે 6 તારીખના રોજ અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોમાં જે આ કોરિડોર હાઈવેનું કામ ચાલુ છે એને બંધ કરાવવાની અમે ચીમકી ઉચ્ચારી હતી અને એને અનુરૂપ અમે આજ રોજ વસ્તી ગામે અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોનો જે અસરગ્રસ્ત ખેડૂતો હતા તેઓએ આ હાઈવેનું કામ અટકાવેલ છે। અમારી જે મૂળભૂત સુવિધા આવતી જેવું કે અમારા બાળકોને સ્કૂલે જવા, આંગણવાડીઓ જેવા નાના નાના ભૂલકાઓ માટે જે સીસી રસ્તા હતા, ડામર રસ્તા હતા એ તદ્દન તૂટી ગયા છે। અમારા ખેતરો 2 ભાગમાં વેચાઈ ગયા છે। એક ખેતરમાંથી બીજા ખેતરમાં કે ઘરથી ખેતરમાં જવું હોય તો રસ્તાની કોઈ સુવિધા નથી। અમારે જે અમારા ઘરોમાં લાઇટની સુવિધા હતી, કૂવા પર સિંચાઈની સુવિધા હતી, એ પોલ તૂટી જવાના કારણે આ હાઈવેના કારણે એ સુવિધા જતી રહેવાથી 2 વર્ષથી